ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. વિકલનીયતા ટોપિક પતી જવાનો. હવે આ ટોપિકમાં બસ એક વસ્તુ શીખવાની બાકી છે કે જેમાં શીખવા જેવું કંઈ નવું છે જ નહીં, જે તમને આવડે છે. કરવાનું એક જ વસ્તુ છે, વિકલન જ કરવાનું છે જે તમને આવડે છે. અને છેલ્લો કયો ટોપિક બાકી ખબર વિકલનીયતામાં? દ્વિતીય કક્ષાનો વિકલિત. કઈ કક્ષાનો? દ્વિતીય કક્ષાનો. યસ, દ્વિતીય કક્ષાનો વિકલિત એટલે તમે સમજી જ ગયા છો, 2 વાર વિકલન. બરાબર. તો અત્યાર સુધી વિકલનના જાત જાતના દાખલા આપણે કરી નાખ્યા. વિકલનના દાખલાની વાત કરીએ તો પહેલા સાંકળના નિયમની મદદથી કરવા પડે તેવા દાખલા જોયા. એના પછી આપણે ગુઢ વિધેય જોયું, ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવે તેવા દાખલા. હા, પછી એના પ્રાચલ ને પ્રચલ, એના પછી ઘાતાંકીય વિધેયના લોગની મદદ વાળા દાખલા, ચલ ચલાચલ વાળા દાખલા, બે બાજુ લોગ લઈને કરવા પડે તેવા દાખલા, પ્રચલ વિધેય, આટલી વસ્તુ જોઈ લીધી. ચાલો હવે આપણે છેલ્લા ટોપિક પર આવી જઈએ કે જે છે દ્વિતીય કક્ષાનો વિકલિત. કયો ટોપિક છે આયુષ? છેલ્લો. બરાબર, દ્વિતીય કક્ષાનો વિકલિત. તો વિધેય y બરાબર f of x છે. વિધેય y બરાબર f of x. તો વિધેય y બરાબર f of x નું પ્રથમ વિકલિત શું કહેવાય? પ્રથમ વિકલિત. તો પ્રથમ વિકલિત એટલે કે dy બાય dx, અને f of x છે તેનું થઈ જાય f dash of x. પરંતુ હવે તમને એમ કહે કે દ્વિતીય વિકલિત એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલિત. એનો મતલબ કે આ જે dy બાય dx છે ને, આ dy બાય dx નું વિકલન કરવાનું, એટલે એને કહેવાય d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. આ સ્ક્વેર નો મતલબ કે તમે આનો વર્ક કરી દીધો હોવો નહીં. આ સ્ક્વેર એ સિમ્બોલ છે, દ્વિતીય વિકલિત દર્શાવતો સિમ્બોલ. આ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એ dy બાય dx નું પ્રથમ વિકલન છે. d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એ dy બાય dx નું વિકલન છે. આનો મતલબ આ છે કે આ dy બાય dx અને એનું વિકલન x ને સાપેક્ષે. સમજ પડશે? એટલે કે દ્વિતીય વિકલિતનો મતલબ કે y નું દ્વિતીય વિકલિત એ dy બાય dx નું પ્રથમ વિકલિત. સમજો વાતને, કે જે y નું દ્વિતીય વિકલિત છે, y નું દ્વિતીય વિકલિત એટલે કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એ કોનું પ્રથમ વિકલન છે? dy બાય dx નું. એમ સમજ પડે વાતમાં? અને આને સિમ્બોલમાં લખાશે f ડબલ ડેશ ઓફ x. હવે જે દ્વિતીય વિકલિત છે તેના બીજા પણ કેટલાક સિમ્બોલ છે અને એ સિમ્બોલ તમારે યાદ રાખવા પડશે અને એનો ઉપયોગ દાખલામાં કરીશું આપણે. તો આ પ્રથમ વિકલિતનો બીજો એક સિમ્બોલ છે y1. એવી રીતના દ્વિતીય વિકલિત એટલે y2. y ની નીચે 1 એટલે પ્રથમ વિકલિત, y ની નીચે 2 દ્વિતીય વિકલિત. અન્ડરસ્ટુડ? એના પછી હજી એક નવો સિમ્બોલ, y પર જો ડેશ પાડી દેવામાં આવે તો y ડેશ પ્રથમ વિકલિત, y પર 2 વખત ડેશ પાડીએ y ડબલ ડેશ દ્વિતીય વિકલિત. તો બધા સિમ્બોલ યાદ રાખજો. કોઈ બી સિમ્બોલ તમને કોઈ પણ દાખલામાં દેખાય તો ગૂંચવાતા નહીં. બરાબર છે? તો હવે દાખલા ચાલુ કરી દઈએ. દ્વિતીય વિકલિત કરવાનું કેવી રીતના તે તો હવે એમાં કંઈ નવું છે નહીં. 2 વાર વિકલન કરવાનું છે. કેટલી વાર? 2 વાર. તો ઉદાહરણ 35 રકમમાં વિધેય આપેલું છે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર શોધો, એટલે કે y નું દ્વિતીય વિકલિત શોધો. પુષ્પા, કયું વિકલિત? દ્વિતીય. ચલો સૌથી પહેલા વિધેય લખી નાખો. અહીં y બરાબર x ક્યુબ પ્લસ 10x. ચલો તો પહેલા શોધી નાખો પ્રથમ વિકલિત dy બાય dx. કીર્તન વિકલન x ક્યુબ નું 3x સ્ક્વેર, 10x નું વિકલન sec સ્ક્વેર x. સૂત્ર મોડે રાખજો ભાઈ, વાંચતા રહેવાનું. ચલો પ્રથમ વિકલિત થઈ ગયું અને હવે આપણે કરીશું દ્વિતીય વિકલિત d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. 3x સ્ક્વેર નું વિકલન 6x. sec સ્ક્વેર x છે, સ્ક્વેર ઘાતનો નિયમ 2 આગળ આવી જાય એટલે 2 sec x, અને sec x નું વિકલન માઇનસ નહીં પ્લસ જ, sec x ઇન્ટુ 10x. સાદું રૂપ આપો ને. સાદું રૂપમાં બસ ખાલી એક વસ્તુ થાય છે, 6x બેટર 2 sec x ઇન્ટુ sec x એટલે sec સ્ક્વેર x ઇન્ટુમાં 10x. પતી ગયો દાખલો. સો આવી રીતના દ્વિતીય વિકલિતના દાખલા થાય. આવડી જાય, સહેલું છે. તકલીફ પડે એવું કંઈ ખરું આમાં? ના. 2 વાર વિકલન. હમણાં જે વિકલન કરતા એ પણ 2 વાર. ચલો હવે આવે છે ઉદાહરણ 36. ધ્યાન આપજો. આ ઉદાહરણ 36, 37 અને પછી એક ઉદાહરણ આવશે 38. આ 3 ઉદાહરણ જે પેટર્નના ઉદાહરણ છે ને તે પેટર્નના દાખલા બોર્ડમાં પૂછાય છે. એટલે પેટર્ન ઇમ્પોર્ટન્ટ છે. અને એક્ઝેક્ટ કયા દાખલા બોર્ડમાં પૂછાય તે બી હું તમને કહેવા, કયા આઈએમપી છે ને કયા મોસ્ટ આઈએમપી. બરાબર?
ચલો ઉદાહરણ 36. આ દાખલો જે છે તેની પેટર્ન આઈએમપી છે. આ દાખલાને તમે આઈએમપી સમજો. ચલો જોઈ લેજો. રકમમાં તમને આપેલું છે y બરાબર a sin x પ્લસ b cos x અને આ વસ્તુ સાબિત કરવા કીધી. હવે આ સાબિત કરવાનો દાખલો છે અને જે સાબિત કરવા કીધું તેમાં શું દેખાય છે? કેટલામું વિકલિત? દ્વિતીય વિકલિત દેખાય છે. એટલે આનો સીધો મતલબ તો એક જ થયો ને કે આપણે આપેલી રકમનું 2 વાર વિકલન તો કરવાનું જ છે અને 2 વાર વિકલન કરીને આ વસ્તુ લાવવાની છે. હવે જુઓ દાખલા 2 રીતે થાય. પહેલું કે તમે આપેલી રકમનું 2 વાર વિકલન કરી દેહો ને એટલે ઓટોમેટિક આવી જશે. અને જો ઓટોમેટિક આવું નથી આવતું તેનો મતલબ ડાબા જબા કરવાનું. શું કરવાનું? ડાબા જબા. સમજી ગયા વાતમાં? આ દાખલો જે છે તેમાં તમે વાતને સમજો. તમે આ રકમનું 2 વાર વિકલન કરો. સાઈનનું વિકલન કોસ ને કોસનું માઇનસ સાઈન, કોસનું વિકલન માઇનસ સાઈન અને સાઈનનું કોસ. એટલે તમે આ રકમનું 2 વાર વિકલન કરો તો પાછી આ જ રકમ આવવાની. બસ ચિહ્ન માઇનસનું આવી જશે બેઉમાં. સમજ જા? એટલે કે રકમનું વિકલન કરવાથી આગળની પ્રોસેસમાં એ જ રકમ પાછી આવે ને તો એ રકમ પાછી આવે તો ઉપરનું પરિણામ નીચે મૂકતા જવાનું. એ પ્રકારના દાખલા. આ દાખલામાં તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. જો આપણે દાખલો કરીએ મગજમાં ઉતારજો દાખલાને, કેમ કે પેટર્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આપણને જે વિધેય આપ્યું છે તે લખો y બરાબર a sin x પ્લસ b cos x. તો સૌથી પહેલા આપણે પ્રથમ વિકલિત શોધીશું dy by dx. ચલો પુષ્પા, a અચળ sin x નું વિકલન, b અચળ cos x નું વિકલન. હવે જેવું આપણે આ વિકલન કર્યું ને એટલે એક વખત આપણે ઉપર જોવાનું કે શું અહીંયા જે આપણને દેખાય છે તે વસ્તુ નીચે કશે લાવી શકાય? તો અત્યારે જવાબ છે ના. એના પછી ઓકે, તો હવે આપણે એના પછીનું નેક્સ્ટ વિકલિત શોધી કાઢવાનું છે. તો દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એ અચળ cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ માઇનસ બી અચળ સાઇન એક્સ નું વિકલન. અને હવે તમે જુઓ ને તો આ જે વસ્તુ આપણી પાસે આવી તે આ જ છે. બસ ખાલી ચિહ્ન આવી ગયા માઇનસ. એટલે આને પરિણામ 1 આપી દો અને આ વસ્તુની કિંમત અહીંયા આપણે મૂકી શકીશું. પણ એના માટે પહેલા માઇનસને કોમન કરી લો. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર માઇનસની નિશાની કોમન, કૌંસમાં એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ. માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર જાનકી આ માઇનસની નિશાની બેઠી અને એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સની કિંમત વાય. કયા પરિણામમાંથી? પરિણામ 1 પરથી. અને માઇનસ વાયને ડાબી સાઈડ લઈ આવો એટલે આપણને જે સાબિત કરવા કીધું છે ને પુષ્પા તે આવી ગયું. પતી ગયો દાખલો. સમજ પડી? આટલું કરવાનું છે આ દાખલામાં. ઓકે, આ દાખલામાં તો કેવું 2 વાર વિકલન કરવાથી આવી ગયું, બહુ આરામથી થઈ ગયો કહેવાય એને. પરંતુ અમુક દાખલામાં આવી રીતના પાટિયા નહીં બેહે તો એમાં ડાબા જબા કરી દેવાનું. જેમાં ડાયરેક્ટ પાટિયા નથી બેહતા તેમાં ડાબા જબા. તો આ જ દાખલો આવી ગયો. જુઓ. સો નેક્સ્ટ ઉદાહરણ 37 વિધેય જોઈ લો અને આ વસ્તુ સાબિત કરી દેવો. તો આનું કેટલી વાર વિકલનની જરૂર છે? 2 વાર. 2 વાર વિકલન કરવાથી આ વસ્તુ ડાયરેક્ટ આવી જાય તો ઠીક છે, નહીં તો પછી ડાબા જબા કરીશું. ચલો તો સૌથી પહેલા આપણને જે વિધેય આપેલું છે તે છે y બરાબર 3e2x પ્લસ 2e3x. વિકલન સ્ટાર્ટ. dy by dx. જય બોલવા માન. 3 અચળ e2x નું વિકલન, e2x બેઠું જ પછી 2x ના વિકલનનો 2 તોંડું છો એમ ખ્યાલ આવી જશે. ચલો ધ્રુવાંશ e3x નું વિકલન, e3x બેઠું 3x નું વિકલન 3 ત્રોંડું 6. ઓકે, ઉપરની કોઈ કિંમત નીચે એન્ટર થઈ શકે એવા કોઈ રસ્તા હોય તો ઉતાર દેવાનું છે ના, કઈ વાંધો નહીં. નેક્સ્ટ દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, e2x નું વિકલન e2x પોતે 2x ના વિકલનનો 2 ને ગુણો 6 દુ 12. e3x નું e3x પોતે 3x નું વિકલન 3 ને ગુણો 6 ટાલી 18. અહીંયા કોઈ રસ્તો ઉપરની કોઈ કિંમત નીચે ઉતારવાનો? આમાંથી કોમન કરો તો બી નહીં મેળ પડે. ટ્રાય કરવી હોય તો કરી જુઓ. સો કઈ વાંધો નહીં, ડાબા જબા કરી નાખો. મતલબમાં આ રકમ એકબીજા સાથે ડાયરેક્ટ મિક્સ નથી થતી તો કઈ વાંધો નહીં, ડાબા જબા. LHS આયુષ, LHS બોલ. ચલો LHS લખી નાખી, કિંમત મૂકવા માંડો. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 12e2x પ્લસ 18e3x. હવે dy બાય ડીએક્સ છે ને તેને -5 વડે ગુણીને લખાવો. 6 × 5 = 30.
માઇનસ 30 ઈ રેસ ટુ 2x, 6 પચમ 30 માઇનસ 30 ઈ રેસ ટુ 2x. આ 6y છે એટલે y ની કિંમતને 6 એ ગુણીને લખાવો. 6 ટાલી 18 ઈ રેસ ટુ 2x ને 6 દુ 12 ઈ રેસ ટુ 3x. આ સમજ પડી તમને? સાદુરૂપ બોલવા માંડો. ઈ રેસ ટુ 2x વાળા પદો 18 ને 12 વત્તા 30 ને ઓછા 30 0. પછી આ બી 18 ને 12 30 ને પેલા ઓછા 30 એટલે 0. શું RHS આવી? હા, LHS બરાબર RHS સાબિત થઈ ગયો. આવડી જાય, એકદમ ઇઝી. એના પછી મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. બરાબર ધ્યાનથી આ દાખલાને જોઈ લેવા. મોસ્ટ આઈએમપી છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પુષ્પા, રકમમાં y બરાબર શું આપેલું છે? ચાલ, જે સાબિત કરવાનું છે તે જોઈ લે. જે સાબિત કરવાનું છે તેમાં જોઈને એટલું તો ખબર પડી જાય કે કેટલામું વિકલિત? દ્વિતીય. 2 વાર વિકલન કરવાનું. 2 વાર ધનાટી વિકલન નહીં કરી દેવાનું. પહેલું વિકલન કરવાનું, પછી જરાક થોભવાનું, કંઈક સેટિંગ થતું હોય તો કરવાનું, નહીં થતું હોય તો સેટિંગ કરો, પછી વિકલન, નહીં થતું હોય તો ડાયરેક્ટ વિકલન. સમજો ધ્રુવાંશ? ચાલ વિકલન બોલવા માંડ. dy બાય dx સાઇન ઇનવર્સ x નું વિકલન. હે 1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો તો શું કંઈક આ બેનું કંઈક થાય એવું કંઈક કોમ્બિનેશન? ના, એમ નહીં કર્યા સર. આપણે એક્સ બરાબર સાઇન વાય લઈ લઈએ ને અહીંયા મૂકી દઈએ, એવું બધું નહીં બોલતા હે તમે. ચલો એના પછી હવે શું કરીએ? તો હવે શું દ્વિતીય વિકલિત કરવાનું ચાલુ કરી દઈએ? જો તમે અહીંયા દ્વિતીય વિકલિત કરવાનું ચાલુ કરી દીધું ને તો અહીંયા પાટીઓ બેહારવું બહુ અઘરું પડે. તમારે જે લાવવાનું છે ને તે લાવવા માટે તમારે અહીંયા એક વસ્તુ કરવી પડે, અને એ છે છેદને પેલી બાજુ લઈ જાઓ. ઓકે, છેદની બાજુ પલટ કરી નાખો એટલે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર 1. અને જો હવે તમે વિકલન કરો ને તો હવે પેલું આરામથી આવી જશે. પરંતુ હજી બી આપણે વિકલન નથી કરવાના. હજી એક વસ્તુ કરવાના. હું ખબર? હા, બંને બાજુ વર્ગ કરવાના. કેમ ખબર? આ વર્ગમૂળ નીકળી જાય એટલે હજી આપણા માટે વિકલન ઇઝી થઈ જશે. બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને ડીવાય બાય ડીએક્સ છે તેનો આખાનો વર્ગ. 1 નો વર્ગ કેટલો થાય? 1. અને હવે આપણે વિકલન કરવું. એટલે આ દાખલામાં મેઇન વસ્તુ આ જ છે. ડાયરેક્ટ ધનાથી વિકલન કર્યા નહીં કરવાનું. અમુક રકમ આવી રીતના વચ્ચે થોડુંક સાદુરૂપ આપ્યા પછી વિકલન. હવે કરીએ આપણે વિકલન. ચાલો, આ વિકલન કેવી રીતના કરવો? પુષ્પા તું બોલ, કઈ રીતના કરે વિકલન? બરાબર બોલો. ચલો, પહેલું અચર 1 માઇનસ એક્સ સ્ક્વેર અચર, આનું વિકલન કેવી રીતના કરો? પહેલા તો ઘાતનું વિકલન. ઘાત કેટલી છે? 2. 2 આગળ આવે ને ડીવાય બાય ડીએક્સ ની કેટલી ઘાત થઈ જાય? 1. હવે ઘાતનું વિકલન થઈ ગયું. ડીવાય બાય ડીએક્સ નું વિકલન કરો, અને ડીવાય બાય ડીએક્સ નું વિકલન એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. પ્રથમ વિકલિતનું વિકલિત થઈ દ્વિતીય વિકલિત. બરાબર સમજાવ્યું છે ને? ચલો વત્તા બીજું અચર, પહેલાનું વિકલન 1 નું વિકલન 0, માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન માઇનસ 2x, અમે 1 નું વિકલન 0. અને હવે એક છેલ્લું સાદુરૂપ આપણે આપવાનું છે. ધ્યાનથી તમે જોજો, એ કુલ પદ 2 છે. આ પહેલું પદ ને આ બીજું પદ, કેમ કે વચ્ચે વત્તા આવ્યું એટલે 2 પદ. આ 2 પદમાં હરખું શું દેખાય? બગડો દેખાય? ડીવાય બાય ડીએક્સ દેખાય? હજી કઈ? બસ, એટલે હરખું દેખાય છે 2 ડીવાય બાય ડીએક્સ. 2 ડીવાય બાય ડીએક્સ વડે આખાને ભાગી નાખો એટલે 2 ડીવાય બાય ડીએક્સ અહીંયાથી નીકળી જાય તો જે વૈધો તે બોલવાનું. 1 માઇનસ એક્સ સ્ક્વેર વૈધો, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. એના પછી આ પ્લસ માઇનસ માઇનસ, આ બગડો ગયો, એક વખત ડીવાય બાય ડીએક્સ ગયો તો હું વૈધું? એક્સ ડીવાય બાય ડીએક્સ. આવી ગયો ને? જવાબ આવી ગયો. જવાબ આવી ગયો છે. સમજ પર હે? અને આ દાખલાની એક ખાસિયત છે. શું ખબર મંજીત? દાખલાની ખાસિયત એ છે કે જો તમે સાદુરૂપમાં કોઈ પણ સ્ટેપમાં બંને બાજુ વર્ગ કરો ને તો ગેરંટી છે 2 ડીવાય બાય ડીએક્સ આવશે ને 2 ડીવાય બાય ડીએક્સ વડે ભાગવું પડે. આવે જ. જોજો આગળ બી ઘણા દાખલા આવશે તેમાં આ વસ્તુ થશે. કઈ વસ્તુ થશે પુષ્પા? વર્ગ કર્યું તો 2 ડીવાય બાય ડીએક્સ વડે ભાગવાનું આવશે જ. બરાબર. બીજી એક વસ્તુ કે અહીંયા બે બાજુ વર્ક કર્યા વગર બી તમે ઘરેથી ટ્રાય કરવું હોય તો કરી શકો. આ એમ તો બહુ વાંધો નહીં આવે, થઈ જશે. પેલો જવાબ લાવવો હોય તો આવી જશે. ટ્રાય કરી જોવાની. ઓકે, કઈ તકલીફ? સહેલું જ છે.
ચાલો તો આપણે આગળ વધીએ. અને હા, એક વસ્તુ કહેવાની રહી ગઈ. કેટલાક બાળકો આવું સમજી બેહતા હોય છે, હું ખબર કે આ જે ડીવાય બાય ડીએક્સ નો વર્ગ છે ને, ડીવાય બાય ડીએક્સ આખાનો વર્ગ, તો આખાનો વર્ગ એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આવું નહીં સમજતા ભાઈ, આ હરખું નહીં થાય. આ બેવનો મતલબ અલગ છે. આનો મતલબ છે કે દ્વિતીય વિકલિત અને આનો મતલબ છે પ્રથમ વિકલિતનો વર્ગ. હવે પ્રથમ વિકલિતનો વર્ગ એટલે દ્વિતીય વિકલિત, એવું નહીં સમજતા. કેટલાક પાછું આપણને સમજાવે કે સર આ કાઉન્સ ખોલી નાખો ને એટલે બે ઉપર નીચે લાગી જાય ને, એવું નહીં હોય ભાઈ. આ તમે કઈ કાઉન્સ નથી ખોલવાનું કઈ. આ તો સિમ્બોલ છે, ડીવાય બાય ડીએક્સ જસ્ટ સિમ્બોલ. એમાં તમે કઈ સ્ક્વેર ઉપર નીચે નહીં આપી શકો. સમજ્યા? આખાનો સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર રહે છે. આનું કોઈ સાદું રૂપ નહીં થાય. ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર તો સ્ક્વેર. સમજ્યા? હજી તમને એક એક્ઝામ્પલ આપું. હવે આજ જોઈ લઉં ને ઉદાહરણ 35. નહીં ધ્રુવાંશ, એવું નહીં કરવાનું. આજ ઉદાહરણ 35 માં દ્વિતીય વિકલિત જોવો. હવે શું આ દ્વિતીય વિકલિત એ આ પ્રથમ વિકલિતના વર્ગ બરાબર છે? શું તમે આનો વર્ગ કરો તો આવું આવે? હે, એ વત્તા બી ના વર્ગનું સૂત્ર તમને આવું લાવી આપે? એટલે ભૂલથી બી આવી ભૂલ નહીં થવા દેતા. ઓકે, દ્વિતીય વિકલિતનો મતલબ પ્રથમ વિકલિતનો વર્ગ એવો નથી. હા, કોઈક વાર કદાચ સાચું પડી જાય, કોઈક વાર સાચું પડે, તે હંમેશા સાચું નહીં કહેવાય. બરાબર, દર વખતે સાચું પડવાનું નથી. ચલો આગળ વધીએ છીએ આપણે. હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાય 5.7 પ્રશ્ન 1 થી 10 કરી નાખો. પ્રશ્ન 1 થી 10 માં શું કરવા કીધું છે? દ્વિતીય વિકલિત. 1 થી 10 માંથી 5 દાખલા હું તમને કરાવી દઉં. આ પહેલો જ જાતે કરાય, બીજો બી જાતે કરાય, કેમ કે મને શરમ આવે આવા દાખલા કરાવવાની. ચાલો, એકદમ ઇઝી છે. ત્રીજો બી એમ તો સહેલો છે, પણ આપણે લઈ લઈએ છે ને. ચાલ ધ્રુવંશ, તું કહી શકશે તું આ દાખલો કેવી રીતના કરે? અરે બરાબર બોલો, ગુણાકારનો નિયમ ડીવાય બાય ડીએક્સ. ચાલો ચેતના, એક્સ અચર કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ કોસેક્સ અચર એક્સ નું વિકલન 1. હવે આપણે કયું વિકલન કરવાનું છે કીર્તન? દ્વિતીય. તો ફરીથી અહીંયા કયો નિયમ લાગશે? ગુણાકાર. પણ આગળ માઇનસ છે તેનું હું? તો માઇનસ પછી એક કૌંસ આપી દેજો ભાઈ, ભૂલતા નહીં. હે, પહેલું અચર એક્સ અચર સાઇન એક્સ નું વિકલન કોસેક્સ પ્લસ સાઇન એક્સ અચર એક્સ નું વિકલન 1, કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ. ચલો કૌંસને ખોલી નાખો ને કઈ સાદુરૂપ થતું હોય તો કરી નાખો. તો આ માઇનસ આને આપીએ તો માઇનસ એક્સ કોસેક્સ, ને આ માઇનસ સાઇન એક્સ, ને આ બાજુમાં માઇનસ સાઇન એક્સ, -2 સાઇન એક્સ. એકદમ ઇઝી, આવડી જ જવાનું છે ભાઈ ખરેખરમાં. આ લોગ એક્સ જાતે કરી નાખજો. લોગ એક્સ નું વિકલન 1/x નું વિકલન પતી ગયું ભાઈ, લખવાનું બાકી રહ્યું ખાલી. ચાલો એના પછી x³ ઇન્ટુ લોગ એક્સ કરીએ આપણે આને. સૌથી પહેલા રકમને y નામ આપી દઈશું. y બરાબર x³ લોગ એક્સ. માટે ડીવાય બાય ડીએક્સ કયો નિયમ લાગશે મંજીત? ભાગાકારનો નિયમ. ખોટું. કયો નિયમ લાગશે? ગુણાકાર. x³ અચર લોગ એક્સ નું વિકલન 1/x પ્લસ લોગ એક્સ અચર x³ નું વિકલન 3x². ચાલો દેવા, દ્વિતીય વિકલન કરવા પહેલાનું સાદું રૂપ આપ. એક વખત x સુધી જાય તો કેટલા રહી જાય? x². આગળ લઈ આવ 3x² લોગ એક્સ. હવે દ્વિતીય વિકલિત ચાલુ થાય. કેટલાક બાળકો અહીંયા જ સ્ક્વેર માર દે. દ્વિતીય વિકલન હવે ચાલુ થાય છે. d² y બાય dx². સ્ટાર્ટ. x² નું વિકલન 2x. હવે આમાં ગુણાકારનો નિયમ, અને 3 નું હું? તો 3 પછી કૌંસ આપજો એમ. ચલો ગુણાકારનો નિયમ x² અચર લોગ એક્સ નું વિકલન પ્લસ લોગ એક્સ અચર x² નું વિકલન. આ ખ્યાલ આવી જશે. આ કૌંસ વાળું ભૂલતા નહીં તમે. d² y બાય dx² બરાબર 2x બેઠો. આ ઉડાડી દેવ એટલે અહીંયા x રહે ને, કૌંસો ખોલી જ કરો એટલે 3x. ડાયરેક્ટ પટાવી દેવા દેવ. 3x પ્લસ 2x કેટલા થાય? 5x. પછી આ પ્લસ આ 3 આને આપી દેવ તો આ થશે અહીંયા લોગ એક્સ. એટલે એક્સ તો અહીંયા લખવાનો જ રહી ગયેલો. ચલો આ 3 દુ 6 નો 6x ને લોગ એક્સ. શું થયું? એક્સ કોમન કરલો છે એટલે આવી ગયો જવાબ. કોમન કરવો જરૂરી નથી, એમ જ રવા દેવશો તો ચાલશે. ચાલો એના પછી પ્રશ્ન 6 ને 7 બેવને જોવો. એક જ મારે કરાવવાનો હોય. અને પુષ્પા કયો કરાવું? 7મો.
ચાલો, એટલે એમ તો બે એક જેવા જ છે, છઠ્ઠો કરાવી દે તો બી ચાલે, પણ આમાં કોસ છે ને એટલે મેં સાતમો મેં લીધો. હા, પુષ્પાની હિંમત હારી છે પણ પુષ્પા એમ કે સર હેલ્લો તમે કરાવો, અઘરો મેં કરા. સાચી વાત ને પુષ્પા? ખુશ થઈ ગયો હતો. ચાલો ભાઈ, પુષ્પા તો ટાર્ગેટ કેટલા માર્કનો છે બોર્ડમાં? કઈ સેટ કર્યો કે નહીં? કેટલા? કઈ નહીં, એક ટાર્ગેટ સેટ કરી જ દેજો હે તમે બધા. હવે હવે તો પહેલી પરીક્ષા ક્યાં આવી જાય ખબર નહીં પડે. પહેલી પરીક્ષા તમને નહીં કીધું? એક મિનિટ, ચેતનાને ખબર છે ઓક્ટોબરના એન્ડમાં. પણ ઓક્ટોબરના એન્ડમાં તો દિવાળી હોય છે, એટલે દિવાળી પહેલા આટલું જ બહુ લેટ 22 એટલે તો. અરે વાહ. આપણા મેથ્સમાં કેટલો સિલેબસ કીધો સ્કૂલમાં? જા તું. દર વખતે 8 હોય પહેલી પરીક્ષામાં, દર વખતે. એમાં 7મું ચેપ્ટર 3 અઠવાડિયા તો આરામથી થાય, એટલું મોટું. ને 8મું એક જ દિવસમાં પતી જાય, એટલું નાનું. ચાલો કઈ નહીં, હવે અત્યારે આ તો કરીએ. ધ્યાન આપજો. દેવે ગુણાકારનો નિયમ લગાવી દો. ધ્રુવાંશ બેટા, e⁻6x અચર cos 3x નું વિકલન માઇનસ sin 3x 3x નું વિકલનનો 3. જો તમને છે ને જરાક પહેલેથી આ રીતના ગોઠવતા આવડવું જોઈએ. પછી તમે કેવું કે એ જગ્યા નહીં છોડે, પછી છેકા મારી મારીને સેટિંગ કરે. થોડુંક હવે આટલું એમ અનુભવ થાય એટલે આ બધું સેટ કરતા આવડી જાય ને. ચલો અલા એ અહીંયા ધ્યાન આપ. ચલો પછી પ્લસ. હવે કોણ અચર પુષ્પા? cos 3x અચર. e⁻6x નું વિકલન e⁻6x પોતે, ઘાતનું વિકલન 6x નું વિકલન 6. ચલો હવે આમાં કઈ ગોઠવણી કરીએ, ચાલ હે સાદું રૂપમાં કઈ e⁻6x કોમન કરવું હોય તો થાય, પણ રવા દેવું. ચાલો કઈ નહીં, ડાયરેક્ટ હવે દ્વિતીય વિકલિત પર જ આવી જાઓ. d²y/dx². હવે દ્વિતીય વિકલિતમાં પાછો ફરી એકવાર કયો નિયમ લાગશે? તમે ધ્યાન આપો, આ દાખલો જરાક મહેનત વાળો છે. પાછો કયો નિયમ લાગશે આ બેમાં? ગુણાકાર. પણ આ -3 ને પહેલા લખીને કૌંસ આપી દો, ને આ બે માટે ગુણાકાર. e⁻6x અચર sin 3x નું વિકલન cos 3x 3x નું વિકલનનો 3. એના પછી પ્લસ sin 3x અચર e⁻6x નું વિકલન 6e⁻6x. હવે અહીંયા પાછો ગુણાકારનો નિયમ, પણ 6 નું શું કરું? 6 ને લખીને કૌંસ. હા હું કહી તું ઘાતનો વિકલન કરવાનો. હા તે ઘાતનું 6x નું વિકલન તો 6 થયું. ચલો અહીંયા ગુણાકારનો નિયમ. હવે આમાં cos 3x અચર ઉભો રહેતો આ પટાવા દે. e⁻6x નું વિકલન 6e⁻6x પ્લસ e⁻6x અચર અને cos 3x નું વિકલન માઇનસ sin 3x ઇન્ટુ 3. હા બોલ શું થયું? ના રે ઓકે, આની વાત કરે ને આમાં તો અહીંયા આર્યો 6 તો બહાર કાઢ્યો જો ને. હા અરે ભાઈ આ અહીંયા ગુણાકારનો નિયમ લાગ્યો અને એ નિયમમાં 6 લીધો જ નથી. આ જો 6 પછી કૌંસ આપ્યો ને આ બેનો ગુણાકાર. એમ કે એ 6 આખાને લાગે, આખા વિકલન સાથે જોડાયેલો ને, સમજી જા. એટલે કે ગુણાકારના નિયમમાં અચર કશે રખડતો હોય તો એને આવી રીતના લખીને કૌંસ આપવો પડે. અને હવે કૌંસ ખોલો એટલે પેલું 6 ટાલી 18 અહીંયા થઈ જાય, સમજો. અહીંયા બી થાય 6 છંગ 36. ચાલો એટલે અહીંયા જગ્યા આ બાજની લઈ લે. બે આ હોમવર્ક જ આપવાનો છે, નહીં તો ચાલો એ કરાવી દેવા, નાનો જ છે. અહીંયા થોડુંક ખમાઈ દઈએ. d²y/dx². ચાલો પુષ્પા આવું બોલવા મન. કૌંસ ખોલ 3 ટાલી 9e⁻6x cos 3x. પછી આ બેને ગુણ 6 ટાલી 18 માઇનસ 18 e⁻6x sin 3x. પછી 6 છંગ 36 e⁻6x cos 3x અને પછી માઇનસ આવું હે માઇનસ 6 છંગ નહીં 6 ટાલી 18 e⁻6x sin 3x. ભાઈ સાદુરૂપ થતું છે કે હવે આ e⁻6x cos 3x વાળા બે પદ થઈ ગયા ને,
એટલે આ 36 માંથી 9 જાય તો 27 ને આ બે બી હરખા થઈ ગયા એટલે 18 દુ 36, 27 ને 36 આર્યું 9 ટાલી 27 ને 9 ચોક 36. અહીંયાથી જરાક સાદુરૂપ તમે પટાઈ દેજો ની. કોમન નહીં કરો તો ચાલ હે, કોમન કરવાનું ટેન્શન લેવાનું નથી. બરાબર દેવ? ચાલ એના પછી પ્રશ્ન 8. પ્રશ્ન 8 બહુ ઇઝી છે પણ છતાં બી એક હું કરાવી દઉં છું. રકમને વય નામ આપી દેવો. ચાલ દેવા વિકલન બોલ. દેવ બોલ. ચલો હવે આનું વિકલન કેવી રીતના કરો? આયુષ તું બોલ. બોલ. અલા હું અટકી ગયા, કઈ નવું છે? ચલો યસ, કયો નિયમ લાગશે? ભાગાકારનો નિયમ. હવે બે તમારી પાસે અહીંયા બે ચોઇસ છે. ભાગાકારનો નિયમ ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ ને સેકન્ડ સાંકળનો નિયમ. બરાબર? હું ભાગાકારનો નિયમ તમને આવડે જ છે. સાંકળનો નિયમ વાપરીએ. અહીંયા સાંકળના નિયમથી આ દાખલો હજી ટૂંકમાં બી પટી જશે. ભાગાકારના નિયમમાં બધું આ અચર ને પેલું વિકલન ને આમ ને તેમ એવું બધું કરવા કરતા સાંકળના નિયમથી જોજો. તમારે આખા છેદને x માની લેવાનો. 1/x સૂત્ર વિકલન 1/x. 1/x નું વિકલન -1/x². -1/x² નો મતલબ 1 + x² નો સ્ક્વેર. હજી બાકી છે, સાંકળ પૂરી કરો. હવે આ 1 + x² નું વિકલન, 1 નું વિકલન 0 ને x² નું વિકલન 2x. પતી ગયું એમ. ભાગાકારના નિયમ કરતા શોર્ટકટમાં પતી ગયું. જ્યારે 1/સમથિંગ કઈ દેખાય તો 1/x નું સૂત્રથી આગળ વધાય. અરે બધે જ લાગે પણ જેમાં વિધેયમાં વિધેય ઘૂસી જાય તેમાં. સંયોજનમાં છે આ સંયોજન છે. 1/x નું x ની સાથે સંયોજન એવું કહેવાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જવાબ બધાના આવી ગયા ને? ચલો એના પછી પ્રશ્ન 9 ને 10. 9મો કરીએ. રકમને y નામ આપી દેવો. y બરાબર log x. વિકલન ચાલુ કરી દેવો. dy/dx. બોલો વિકલન. log x નું વિકલન 1/x થાય પરંતુ log x એટલે 1/log x. અને હવે અંદર વાળો log છે તેનું વિકલન 1/x એટલે ઉપર તો 1 જ રહ્યો. ચલો હવે આનું વિકલન કેવી રીતના કરો સમજી જ જજો હવે તમે. હા 1/x સમજી લેવાનું અને 1/x તો -1/x². x log x નો સ્ક્વેર. ચલો હવે નીચેનાનું વિકલન લખવાનું ગુણાકારમાં. x log x નું વિકલન શું થાય? તો x log x માં પાછો ગુણાકાર આવ્યો. x અચર log x નું 1/x પ્લસ log x અચર ને x નું વિકલન 1. એમ સમજ પડતી હે ને? તો આ -x સુધી જાય તો 1 + log x ને નીચે આ સ્ક્વેરને સેપરેટ કરી દઉં તો આ x² log x નો સ્ક્વેર. આ log x નો સ્ક્વેર છે ને તેને આપણે આવું લખી દઈએ તો ચાલે, log² x. જે રીતના sin x નો સ્ક્વેર હોય તો sin² x લખાય ને, એ રીતના આને લખાય તો હા લખાય, પણ એ લોકો લખે નહીં કોઈ દાખલામાં. પણ લખવું ખોટું નથી, સાચું છે. પણ તમારી ચોપડીવાળા એને આખો કાઉન્સ આપીને આખાનો સ્ક્વેર જ લખવાના છે. જેઈમાં તમને આવું કરેલું દેખાય, કાઉન્સ ખોલેલો, લોગને સ્ક્વેર ક્યુબ ચરાવેલો દેખાય. ચલો પ્રશ્ન 10 હવે જાતે પતાવી દેજો કેમ કે એ તો આરામથી થઈ જ જાય. sin log x નું cos log x ને છેદમાં x ને પછી ભાગાકારનો નિયમ લાગે આમાં દ્વિતીય વિકલનમાં. ઓકે કરજો, થાય એવો જ છે. ચલો જઈ આગળ વધીએ. પ્રશ્ન 11 સાબિત કરવાનો દાખલો. અને આ જે સાબિત કરવાનો દાખલો છે આ ઇઝી લાગતો છે. આ તમે જાતે કરી શકો. આમાં જેવું 2 વાર વિકલન કરો ને એટલે ઓટોમેટિક સામે -y આવે, પેલું માઇનસ કોમન વાળું ઉદાહરણમાં કર્યો ને એવો જ. અને જોજો તમે થાય એવો જ છે. પ્રશ્ન 12. ચાલો આ રકમને સમજો. y બરાબર cos ઇન્વર્સ x હોય તો d2y/dx² ને માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. રકમને સમજો ભાઈ. દ્વિતીય વિકલિત શોધવાનું પણ જવાબમાં જે આવે ને તેમાં માત્ર y ના પદ. એનો મતલબ એવો થયો કે દ્વિતીય વિકલિતના જવાબમાં x વાળું પદ આવવા નહીં દેતા. કેવી રીતના કરીએ તો આનું વિકલન? વિકલન જ એવી રીતના કરવાનું કે જવાબમાં હમે y નહીં આવે, સોરી હમે x નહીં આવે, y જ આવે. હવે તમે આનું વિકલન કરો તો dy/dx cos ઇન્વર્સનું વિકલન -1/1 - x² એટલે હમે x આવી ગયો.
પાછું એનું વિકલન કરો તો ભાગાકારનો નિયમ કે જે બી સાકરનો નિયમ લગાવો એટલે સામે હોય એક્સ તો રહેવાનો જ. સમજ જા તમે મારી વાતને? ભાઈ તમે ડાયરેક્ટ વિકલન કર્યું, ધનાટી વિકલન કરી નાખ્યું ને તો આ દાખલો નહીં થાય, કેમ કે અમે એક્સ લાવવાનો જ નથી. એટલે કે પહેલેથી જ એક્સ ને કરી નાખો. સમજ જા. અને એ કેવી રીતના કરો? હા ભાઈ આમાં હું જ કરો. હા ચેતના, વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ છે તો કરવું હોય તો શું થાય કોસ ઇનવર્સ એક્સ માં? હા આ કોસ ઇનવર્સ ને આ સાઈડ લવાય, કોસ વાય બરાબર એક્સ. અને હવે તમે વિકલન કરો ને એટલે એક્સ નું વિકલન 1 એટલે ગયો એક્સ ગયો પછી તો સમજ જા. ને કોસ વાય ના વિકલનમાં વાય વાય આવ્યા કરે. સ્ટાર્ટિંગમાં જ એક્સ ને કર્યો એમ, આવી બુદ્ધિ દોરાવી પડે અમુક દાખલામાં. ચાલ પુષ્પા કોસ વાય નું વિકલન બોલ. એટલું મોડું કર્યું યાર. માઇનસ સાઇન વાય, ભાઈ વાય આવ્યો, ડીવાય બાય ડીએક્સ, એક્સ નું વિકલન 1. હવે દ્વિતીય વિકલિત શોધવાનું છે તો દ્વિતીય વિકલન કરી નાખું. હવે પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવી દેવ, નહીં તો એ ગુણાકારનો નિયમ ભરાઈ જશે. માઇનસ સામે 1 સાઇન વાય, સૂત્ર 1 સાઇન વાય હું કોસ વાય. હવે કરો દ્વિતીય વિકલન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, કોસેક વાય નું વિકલન માઇનસ કોસેક વાય ઇન્ટુ કોટ વાય. અલા સૂત્ર મોડે કરો પાછા, રોજ થોડા કઈ મારે મોડે લેવાના હોય, પછી સિલેબસ નહીં પતે, વાંચતા રહેવાય, એકબીજાના મોડે લેવાય સૂત્ર. કોસેક વાય નું વિકલન માઇનસ કોસેક વાય ઇન્ટુ પ્લસ નહીં આવે ઇન્ટુ કોટ વાય અને વાય આવ્યો ડીવાય બાય ડીએક્સ. જો ભાઈ દ્વિતીય વિકલિત આવ્યું ને તેના જવાબમાં આ નહીં ચાલે, ડીવાય બાય ડીએક્સ આવું બધું નહીં ચાલે. કરો એને માઇનસ માઇનસ પ્લસ. શું કરું આ ડીવાય બાય ડીએક્સ નું? ઉપરથી કિંમત મૂકવાની. આ રહી, આને પરિણામ 1 રાખો અને 2 રાખો તો ડીવાય બાય ડીએક્સ ની કિંમત પરિણામ 2 માં છે માઇનસ કોસેક વાય. આવું કરવું પડે, નહીં ચાલે. તમે એમ કહો કે સર મેં તો સુધી કર્યું, હવે વાય છે, એવું નહીં ચાલે. વિકલિતના જવાબમાં હમે વિધેય બનવું જોઈએ, ના કે હમે બી વિકલિત. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર માઇનસ ને આગળ કોસેક વાય ઇન્ટુ કોસેક વાય, કોસેક સ્ક્વેર વાય ઇન્ટુ માં કોટ વાય. તો આ છે જવાબ કે જે માત્ર વાયના પદ ધરાવે છે, એક્સ નું કોઈ પદ ધરાવતું નથી. એટલે માંગ્યા મુજબનો જવાબ. ઓકે, ના કે કઈ હો જવાબ લાવી દીધું ને હોધાઈ ગયું નહીં સમજતા. ચલો પ્રશ્ન 13 આઈએમપી દાખલો, અને આ દાખલો તમને આવડે છે. મોસ્ટ આઈએમપી દાખલો. આ રકમમાં કઈ નવું નથી, 2 પદ છે તેમાં પહેલામાં કોસ છે ને બીજામાં સાઇન. અને જુઓ અહીંયા જે સાબિત કરવાનું છે તેને જુઓ ને, આ શું લખેલું છે? એક્સ સ્ક્વેર y2 એટલે કીધેલું ને ભૂલતા નહીં એમ, દ્વિતીય વિકલિત, ને y1 એટલે પ્રથમ વિકલિત. એટલે આ y1 ને y2 શોધવું પડે. કેટલી વાર વિકલન કરવું પડે? 2 વાર. અને સાઇન કોસ વાળી રકમનું 2 વાર વિકલન કરે તો પાછું એ જ આવે, પણ ચિહ્નમાં પ્લસ પ્લસ હોય તો માઇનસ માઇનસ. એ જ છે આ દાખલો. સમજી જા, પેલો આગળ ઉદાહરણમાં કરી લો ને તે, પણ છતાં પણ હું તમને કરાવી દેમ છું. ચલો સૌથી પહેલા પુષ્પા y બરાબર શું આપેલું છે? +4 સાઇન log x. ચાલો એના પછી આયુષ વિકલન ચાલુ કરે, ડીવાય બાય ડીએક્સ. 3 અચર કોસનું વિકલન માઇનસ સાઇન log x, સાકરનો નિયમ log x નું વિકલન 1/x, +4 અચર સાઇન ઓફ log x નું વિકલન, કોસ ઓફ log x ને log x નું વિકલન. હવે શું કરીએ? હવે દ્વિતીય વિકલન કરી નાખીએ. છેદમાં x ન રહે, બાકી ભાગાકારના નિયમ ઘૂસી જશે આમાં, એટલે સમજી જવાય. આ સાઈડ લઈ આવો ને ભાઈ, પતે. આખાના છેદમાં જ કહેવાય ને, અને આ સાઈડ લઈ આવવાનું, એક્સ ને આ સાઈડ એટલે એક્સ ડીવાય બાય ડીએક્સ, ને સામે બેઠું -3 સાઇન ઓફ log x +4 કોસ ઓફ log x. સમજ જા ને, આવી રીતના તમારે છેદને દૂર કરી દેવાય. ચલો હવે કરવા માંડો દ્વિતીય વિકલિત. જાનકી કેવી રીતના કરશે? ગુણાકારનો નિયમ, એક્સ અચર ડીવાય બાય ડીએક્સ નું વિકલન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. અહીંયા છે ને આ ડીવાય બાય ડીએક્સ લખ્યું જ ખોટું, પહેલેથી જ બધે y1 લખવાનું હતું. y નું વિકલન તો y1, આ એક્સ ને આ સાઈડ લાવ્યા તો x y1. ચાલો ગુણાકારનો નિયમ, એક્સ અચર y1 નું વિકલન y2
પ્લસ y1 અચર x નું વિકલન 1. ચલો આ -3 અચર sin ઓફ log x નું વિકલન cos ઓફ log x ના છેદમાં x. log નું વિકલન 1/x. 4 અચર cos ઓફ log x નું વિકલન માઇનસ sin ઓફ log x નું વિકલન 1/x. હવે શું કરીએ? પાટિયું બેહાડ દેવ. છેદનો x આ સાઈડ પાછું લાવો, ગુનો x વડે x² y2 પ્લસ xy1. હવે શું કરીએ? માઇનસ નું શું કરું? કોમન. માઇનસ કોમન તો 3 cos ઓફ log x પ્લસ 4 sin ઓફ log x. અને આ જે કાઉન્સ છે તે શું છે? પરિણામ એકની કિંમત y. x² y2 પ્લસ xy1 બરાબર માઇનસ y. આ કિંમત આવી પરિણામ 1 પરથી. માઇનસ y ડાબી સાઈડ લાવો એટલે જે લાવવાનું છે તે બેઠું આવી ગયું. બરાબર, આવડી જશે આ દાખલો તમને. જુઓ અહીંયા આપણે y1 y2 લખ્યું, એટલે મતલબમાં રકમમાં જો એ લોકોએ y1 y2 લખ્યું હોય તો આપણે બી એ પ્રમાણે લખવાનું. જેવો જવાબ લાવવાના તેવા સંકેત વાપરવાના. સમજ્યા? આગળ કેટલાક દાખલાના સંકેતમાં y1 y2 નહીં હતા, અચાનક આમાં આવ્યા એટલે આમાં વાપર્યા. બરાબર ધ્રુવાંશ, આહાની ખુશી છે તારા મોઢા પર. ચલો પ્રશ્ન 14 જોઈ લઉં. વિધેય y આપેલું છે ને શું સાબિત કરવાનું છે તે જોઈ લઉં. ધ્રુવાંશ તો જોયું શું સાબિત કરવાનું છે? ભાઈ આ દાખલો એ બેઠો પેલો ઉદાહરણનો જ છે. ખબર ઉદાહરણમાં કરેલો એ જ છે બેઠો. આર્યો બસ અહીંયા mn લખી દીધું બધે, અહીંયા બી mn ભરાઈ દીધા. ચલો કરીએ આપણે. તો સૌથી પહેલા આ e વાળા દાખલામાં ડાયરેક્ટ પાટિયું બેહે જ નહીં. એમાં 2 વાર વિકલન કરી જ નાખવાનું ને ડાબા જબા કરી જ નાખવું પડે. આમાં ડાયરેક્ટ પાટિયું બેહવાનું નથી. ચાલો જય વિકલન બોલ. સંકેત dy/dx રાખીશું. હવે સમજ્યા? ચાલો એ અચર e⁻mx નું વિકલન, e⁻mx નું વિકલન નો m આગળ. પછી આમાં બી અચર e⁻nx નું e⁻nx ને n આગળ. હવે દ્વિતીય વિકલન કરી દેવ કેમ કે આમાં કોઈ પાટિયા બેહવાના નથી. ma અચર e⁻mx નું વિકલન e⁻mx ને mx નું વિકલન m, 2 વાર m એટલે m નો વર્ગ. એવી રીતના અહીંયા બી એવું જ થાય. બી અચર e⁻nx નું વિકલન e⁻nx ઇન્ટુ n, 2 વાર n એટલે n નો વર્ગ. ને હવે ડાબા જબા. ચાલો જાનકી LHS તમે લખી કાઢજો, ઘરેથી લખો ત્યારે. d2y/dx² m² e⁻mx પ્લસ n² b e⁻nx. હવે dy/dx ના અહીંયાથી ગુણવાનું છે. ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ, નહીં તો લખી કરું એકવાર કે ડાયરેક્ટ ફાવે. ચાલો એકવાર લખી જ કરો. -m પ્લસ n લખી કાઢો dy/dx ને. ma e⁻mx પ્લસ n b e⁻nx પ્લસ mny, y ની કિંમત a e⁻mx પ્લસ b e⁻nx. ચલો હવે કઈ નથી, બધા કાઉન્સ ખોલી કાઢો. આ તો બેઠું જ આટલું. હવે બાકીની બધા કાઉન્સ ખોલવા માંડો. માઇનસ, ચાલો m હાથે ગુનો m² a e⁻mx. આ જ માઇનસ m હાથે અને ગુનો -mn b e⁻nx. હવે આ માઇનસ n હાથે અને ગુનો -mn a e⁻mx. હવે આ માઇનસ n હાથે અને ગુનો -n² b e⁻nx. પેલો કાઉન્સ ખોલી કાઢો. mn a e⁻mx પ્લસ mn b e⁻nx. અને જુઓ બધું ભાઈ જોઈ લઉં. m² a e⁻mx વાળા બે પદ દેખાય કે સારી ઉડીડું. પછી હવે કોણ ઉડે? n² વાળું કયું છે? આ બે ગયા. પછી બી વાળું આ બે ગયા ને પછી આ બે હો ગયા ને એટલે છેલ્લે વધ્યું 0. આ છે RHS. આ તો આવું થાય જ ભાઈ, બધું ઉડી જ જાય. એને કરવાનું કઈ નહીં, પરીક્ષામાં કઈ હોવાનું બધાને ઉડાડ દેવાના. તમારે તો કઈ કલર સેટ કરવાનો હોય કે લાલ વાળું લાલ પર ગયું. બરાબર. હા અમુક તો છે પરીક્ષામાં એવું ઉડાડે ને કે ઉડાડેલું નહીં લાગે, છેકી કાઢલું લાગે. બાબુ ઉડાડ ને પટલી લીટી છે એવું હલકા હાથે ઉડાડવાનું હોય ને. નહીં ઉડાડે તો બી ચાલે, ડાયરેક્ટ 0 લખી દે તો એ તો ચાલે. એવું જરૂર નથી કે ઉડાડવું. બરાબર. અમુકને ઉડાડતા નહીં આવડે, ઉડાડે એટલે નોટનું પાનું ફાટી જાય, ઉડાડી નાખે એટલે દાબીને ઉડાડે.
ચલો પ્રશ્ન 15. પાછું આવી ગયું. બેઠી રકમ આ એમની કિંમત 7x ને લઈ લીધી. આ જાતે કરી નાખજો. પણ આ દાખલો ભલે ઈ વાળી રકમ છે, પણ આમાં તમે 2 વાર વિકલન કરો ને તો આવશે. આ ડાયરેક્ટ આમાં પાટિયું બેસી જશે, કે આ રકમ જરાક અલગ છે. બરાબર, ટ્રાય કરજો. તકલીફ પડે તો કહેજો. આમાં ડાબુ જમણું નહીં કરવું પડે, ડાયરેક્ટ આ વાય આનું 2 વાર વિકલન કરવાથી આ પાછું આવશે ને 49 છેલ્લે કોમન નીકળીને વાય આવશે. બરાબર, ઓટોમેટિક થશે. ચલો પ્રશ્ન 16. સાબિત કરવાનો દાખલો. મંજીત જોઈ લે રકમને. આવું કંઈક આપણને એક ગુડ વિધેય આપેલું છે અને આ વસ્તુ સાબિત કરવાની છે. ચાલો પેલા જે આપ્યો એ બોલે ને પુષ્પા બોલ. કેવી રીતના આ વસ્તુ સાબિત કર, જે સાબિત કરવાની છે તેની સુંદરતા જો પુષ્પા. કે દ્વિતીય વિકલિત એ પ્રથમ વિકલિતના વર્ગ બરાબર છે. જે વસ્તુ એમ સાચી નથી તે આ દાખલામાં સાચી પડવાની છે. બરાબર, એક વાર તો સાચી પડે જ એમ કે આ તો. બરાબર, જો તું પેલું એમ ડાયલોગ છે ને કે તું કઈ બી કરી લે તાથી નહીં થાય, તો એમ કે જો હું કરીને જ બતાવવા. બાબા પુષ્પા કરીને જ બતાવે. ચાલો તો કેવી રીતના જો ભાઈ આ દાખલા જરાક અલગ એટલા માટે પડે સાંભળો કે આમાં એવું નહીં હોય કે ડાયરેક્ટ વિકલન ચાલુ કરી દીધું એટલે થઈ જાય. એવા દાખલા નહીં હોય. ટ્રાય કરવી તો કરી જવાની ઘરે. આપણે એમ બહુ ટાઈમ હોય આપણી પાસે ઘરે, કે બીજા વામદત વાળા પાસે ટાઈમ નહીં હોય. પણ પેલો જેમ વાળા પાસે 2 જણા એટલા નવરા બેઠેલા હોય ને, બિંદાસ રજા હોય જેટલી પાડવી એટલી પરાઈ. લેસન બેસન તો કઈ હોય નહીં સ્કૂલમાં. બરાબર, કઈ હા જોતો ખરા એમ પકડાઈ હોય ને ટ્યુશનની નોટ બતાવે તો, ને આ લોકો તો એમ જ પકડાઈ જાય. બેસમાં બી એમ તો શાંતિ જ છે ને. હા શાંતિ, બેહી જાનું બાર. માસ્ક પહેરીને જ જજો તું તો. ચાલો ઓકે, ધ્યાન આપજો. એક ટાઈમે આજ અમારી વામદોદ સ્કૂલ બધું ચાલી જતું, કઈ ટેન્શન નહીં. આખા વર્ષમાં 50% રજા પાડે તો કઈ બોલતું નહીં. હવે તો કેટલું બદલાઈ ગયું. ચાલો શું કરીએ. ચાલો બાળકો, તો આમાં આપણે સાંભળો હવે. આમાં ડાયરેક્ટ વિકલન તો નથી જ કરવું. e⁻y ને કરતા બનાવીએ એટલે 1/x+1. બસ હવે ધ્યાન આપો. હવે તમારી પાસે હવે તમે ડાયરેક્ટ વિકલન ચાલુ કરવું હોય તો કરી શકો, અથવા તમે હજી આમાં y ને કરતા બનાવવું હોય તો ખબર કઈ રીતના બને. જ્યારે ઘાતને કરતા બનાવીએ ને ત્યારે હમે log લાગે અને logનો 18 આ e આવે. બરાબર, તો શું કરીએ, કરતા બનાવવું કે નહીં બનાવવું? લોગનું વિકલન બનાવી દઈએ. ચાલો જોજો, ઘાતને કરતા બનાવું છું. y બરાબર ઘાત બરાબર સામે વાળાને log 1/x+1 અને logનો બેઝ કોણ e, જેને નહીં લખે તો ચાલે. હવે વિકલન ચાલુ કરી દો. dy/dx logનું વિકલન 1/x+1. સમજી જા. 1/x+1 નું વિકલન 1/x વાળું સૂત્ર -1/x². અને હવે x+1 નું વિકલન જે 1 થાય, તો હવે સાદું રૂપ શું થયું આનું? એક એમને એક વખત આ ઉડી ગયો x+1, આ માઇનસ આગળ લઈ લો એટલે કે 1/x+1. આ સમજ પડે આવું બધું? તો આ છે dy/dx. હવે દ્વિતીય વિકલન બાકી છે. હે તો કરી નાખીએ આનું દ્વિતીય વિકલિત, કે આમાં કઈ સાદું રૂપ આપવાની ઈચ્છા છે? કોઈ ઈચ્છા નહીં રાખતા, આવી જ જશે. હવે જવાબ કરી નાખો દ્વિતીય વિકલિત. પાછું 1/x વાળું સૂત્ર, 1/x નું વિકલન -1/x². તો 2 માઇનસ ભેગા થાય તો પ્લસ, એટલે 1/x+1 નો આખાનો સ્ક્વેર અને x+1 નું વિકલન 1. શું જવાબ આવ્યો? d²y/dx². શું dy/dx ના વર્ગ જેટલો થાય છે? એટલે હા, આમાં બે બાજુ વર્ગ કરી દેવ ને તો આ જ આવશે ને. વાત મગજમાં ઉતરે. દેવાને નિયમ જ ફરી દેવા આવી ગયું. જો d²y/dx² આ છે. હવે dy/dx નો સ્ક્વેર અહીંયા સ્ક્વેર કર તો આનો સ્ક્વેર કેટલો થાય? 8 થાય ને, માઇનસ નું પ્લસ. એટલે જોજો અહીંયા મેં લખવાની સ્ટાઇલ જોવો. હવે આપણી પાટિયું બેહારવાની સ્ટાઇલ, કે આ જે આવ્યો જવાબ તે કોનો વર્ગ છે? કોનો વર્ગ છે? તો આ 1/x+1 નો વર્ગ છે. હવે પ્લસ લેવું કે માઇનસ? વર્ગ તો હરખો જ થાય. તમે માઇનસ કેમ લીધું? પાટિયું બેહારવા માટે. d²y/dx².
બરાબર નાની કિંમત મૂકી દો પરિણામ 1 માંથી dy/dx આખાનો સ્ક્વેર. સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ? આયુષ કુમાર આગળ વધીએ. પ્રશ્ન 17. ચાલો લગભગ આ છેલ્લો દાખલો છે. હા છેલ્લો દાખલો આજનો. પ્રશ્ન 17. જાનકી જોઈ લે આ રકમને અને શું સાબિત કરવા કીધું તે પણ જોઈ લે. આ કઈ નવું નહીં મળે ભાઈ. ઉદાહરણમાં બી કર્યા ને અત્યાર સુધી યાદ તો કરતા છે. આ વખતે દેવા તું વિકલન કરે ને તો સિમ્બોલ કયા વાપરવાના તે જોઈ લેજે. બોલ કયા? દેવો કેમ મૂંગો થઈ ગયો? y1 y2. ચલો વિકલન ચાલુ કરો. y1 બરાબર tan ઇન્વર્સ x આખાના સ્ક્વેરનું વિકલન. સાંકળનો નિયમ પહેલા ઘાતનું 2 આગળ tan ઇન્વર્સ x આખાની 1 ઘાત. tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x². કોઈને કઈ તકલીફ? ચલો હવે શું કરીએ? હવે ધંધનાટી નહીં બોલાવાય ભાઈ. હવે સાદુ રૂપનો ખેલ ચાલુ થાય. છેદને આ સાઈડ લઈ જ આવવાનું. 1 + x² * y1 બરાબર 2 tan ઇન્વર્સ x. અને હવે વિકલન કરો એટલે ભાગાકારનો નિયમમાંથી અહીંયા મુક્ત. એમ ભલે ભાગાકારમાંથી મુક્ત થયા પણ ગુણાકાર લાગે પણ ભલે ગુણાકાર સારું પડે. ચલો ગુણાકારનો નિયમ પહેલું અચર બીજાનું y1 નું વિકલન શું થાય? y2 પ્લસ y1 અચર 1 + x² નું વિકલન થાય 2x. અહીંયા 2 અચર tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x². હવે શું કરીએ? કહી શકશે કોઈ? પતી ગયો દાખલો, પતી ગયો, આવી ગયો જવાબ. અને આ સાઈડ લાવો. 1 + x² * 1 + x² એટલે 1 + x² નો સ્ક્વેર. x² + 1 લખી કરો આ રીતના. આ y2 અહીંયા હો ગુનો એટલે 2x માં x² + 1 ને y1 ને +2 ને ત્યાં જ છે. ચાલો પતી ગયો દાખલો. ચાલ હે બોક્સ નહીં આવર હે. આઈએમપી દાખલો છે. ઓકે ચલો આવડી જાય આ સ્વાધ્યાય. સહેલું? કઈ તકલીફ પડે એવું હોય તો બોલો. તો હવે આ ચેપ્ટર ઓલમોસ્ટ પતી ગયું. ટોપિક તો બધા જ પતી ગયા. અને હવે આવતીકાલથી કયું સ્વાધ્યાય આવશે? પ્રકીર્ણ. અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં કોઈ નવો ટોપિક તો નહીં આવશે પરંતુ દાખલા થોડાક હાઈ લેવલના આવશે કે જે આપણી પાસે વધારે તાકાત માંગશે મગજની. મળીએ આવતીકાલે.